48 દિવસ સુધી ભૂખ્યો રહેલો એક રાજા, અને જ્યારે તેને માત્ર એક ગ્લાસ પાણી મળ્યું ત્યારે તેણે તે પાણી પોતે પીધું નહીં, પણ એક અજાણ્યા તરસ્યા માણસને આપી દીધું. આ છે પરોપકારની પરાકાષ્ઠા મહારાજા રંતિદેવની અદ્ભુત કથા. પ્રાચીન સમયમાં એક એવા પરોપકારી અને દયાળુ રાજા થયા હતા, જેમનું નામ હતું રંતિદેવ. તેમનો વિશ્વાસ હતો કે સાચી ઈશ્વર ભક્તિ મંદિરમાં નહીં, પણ પીડિતોની સેવા કરવામાં છે. તેમણે પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું હતું. તેઓ માનતા હતા કે જો કોઈ ભૂખ્યો હોય તો પોતે ભૂખ્યા રહીને પણ બીજાની ભૂખ સંતોષવી જોઈએ. એક સમય એવો આવ્યો કે રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. અન્નનો એક દાણો પણ બાકી રહ્યો નહીં. રાજા રંતિદેવ અને તેમનો પરિવાર સતત 48 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. 49મા દિવસે નસીબજોગે થોડું અન્ન અને એક ગ્લાસ પાણી મળ્યું. પરિવાર આશાભરી આંખોથી જમવા બેસવા જતો હતો ત્યારે જ એક બ્રાહ્મણ દ્વાર પર આવ્યા. તેમણે વિનંતી કરી, રાજન, હું બહુ ભૂખ્યો છું. કૃપા કરીને મને ભોજન આપો. રાજાએ સહેજ પણ વિચાર કર્યો નહીં. તેમણે પોતાના ભાગનું સંપૂર્ણ ભોજન બ્રાહ્મણને અર્પણ કરી દીધું. બ્રાહ્મણ જતા રહ્યા. રાજા ફરી જમવા બેસ્યા. ત્યારે એક શૂદ્ર મહેમાન આવ્યા. રાજાએ તેમને પણ આદરપૂર્વક ભોજન કરાવ્યું. હવે જે થોડું બચ્યું હતું તે જ પરિવાર માટે આશા હતું ત્યારે જ એક શિકારી પોતાના કૂતરાઓ સાથે આવ્યો. તે બોલ્યો, હે રાજન, મારા પ્રાણીઓ ખૂબ ભૂખ્યા છે. કૃપા કરીને તેમને કંઈક આપો. રાજાએ બાકી રહેલું બધું જ અન્ન તેમને અર્પણ કરી દીધું. હવે રાજા પાસે માત્ર એક ગ્લાસ પાણી બાકી રહ્યું હતું. તેઓ પાણી પીવા જ જઈ રહ્યા હતા ત્યારે જ એક તરસ્યો ચાંડાલ દ્વાર પર આવીને કરગરવા લાગ્યો. હે મહારાજ, મને પાણી આપો. હું તરસથી તડપી રહ્યો છું. રાજાના ચહેરા પર શાંતિ હતી. તેમણે પ્રાર્થના કરી, મારે મોક્ષ નથી જોઈતો. મારે સ્વર્ગનું સુખ પણ નથી જોઈતું. મારી તો એક જ ઈચ્છા છે, જગતના સર્વ જીવોના દુઃખ હું સહન કરું અને તેઓ સુખી રહે. આટલું કહી રાજાએ તે એકમાત્ર ગ્લાસ પાણી પણ ચાંડાલને આપી દીધું. ક્ષણ માત્રમાં ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા. તે બધા અતિથિઓ દેવતાઓ જ હતા. તેઓ રાજાની ધીરજ, કરુણા અને ત્યાગની પરીક્ષા લઈ રહ્યા હતા. દેવતાઓએ રાજાને વરદાન માંગવા કહ્યું, પરંતુ રાજાએ માત્ર લોક કલ્યાણ અને અડગ ભક્તિ જ માંગી. પરદુઃખ ભંજન એટલે બીજાના દુઃખને પોતાનું માનીને તેની સેવા કરવી. સાચો મનુષ્ય એ જ છે, જે કસોટીના સમયમાં પણ પોતાની માનવતા છોડતો નથી. જો તમને આ વાર્તા સ્પર્શી ગઈ હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને આવી જ આધ્યાત્મિક તથા પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.